ખબર ગુજરાતમાં દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના જામખંભાળિયા તાલુકાના જૂના તથિયા ગામમાં ગ્રામજનોએ વીજપોલ ઊભા કરતી ખાનગી કંપની સામે વિરોધ નોંધાવ્યો છે। આશરે 100 જેટલા લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પાઠવી કેપી એનર્જી અને અવાડા પ્રાઇવેટ કંપની વિરુદ્ધ આક્ષેપ કર્યા છે કે તેઓ ગેરકાયદેસર રીતે વીજપોલ ઊભા કરી રહ્યા છે। ગ્રામજનોએ જણાવ્યું કે કનેક્શન અને સપ્લાય લાઇનોથી તેમની ખેતી તેમજ ગામની સુવિધાઓમાં અડચણ ઊભી થઈ રહી છે। બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે। યોગ્ય અભ્યાસ કરી અને તમે સ્થળ ઉપર આવીને જોઈ શકો અને દૂર કરો અને ખેડૂતોને કોઈ હેરાન ન કરે, પોલીસ પ્રોટેક્શન આપો અને આ કંપની વાળાઓ અને કોન્ટ્રાક્ટરોને અમુક રાજકીય માણસોની સાસગાંઠ હોવાથી તથિયા ઉપર જ પસાર કરે છે, બીજે તમારે જગ્યા નથી। ઓકે, હું કરમૂર નાથાભાઈ જૂના તથિયા ગામના રહેવાસી છું અને આજ 2 સપ્ટેમ્બર મંગળવારના દિવસે ખંભાળિયા દ્વારકા કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા આવેલ છે। સમગ્ર ગામજનો વતી અમારા ગામમાંથી એટલે જૂના તથિયા ગામ વિસ્તારની ખરાબાની તથા ગૌચરની જમીનમાંથી